વેલકમ બેક. સમાચારો સાથે આગળ વધીએ. વડોદરા જિલ્લા પર રેડ એલર્ટનો ખતરો છે. મામલતદાર સાથે સંદેશ દ્વારા સીધી વાત કરવામાં આવી. કલેક્ટર કચેરી ખાતે બચાવ બોટ લાવવામાં આવી છે. ડિઝાસ્ટર વિભાગ પાસે 16 બોટ ઉપલબ્ધ હોવાનું કહેવામાં આવ્યું છે. કંટ્રોલ રૂમ ખાતે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હજુ સુધી કોઈ નાગરિક ફસાયા નથી તેવું કહેવામાં આવી રહ્યું છે. 24 કલાક ડિઝાસ્ટર મેનેજમેન્ટ કરવામાં આવી રહ્યું છે. ટીમ સ્ટેન્ડ બાય રહેશે. શહેરમાં વહેલી સવારે 6 થી 8 વાગ્યાની વચ્ચે 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસી ગયો અને આજે ભારે રેડ એલર્ટ છે. એટલે કલેક્ટરના આદેશથી હાલ અહીંયા સમગ્ર જે તંત્ર છે તે અહીંયા હાઈ એલર્ટ મોડ ઉપર છે. જે નાવડીઓ છે તે પણ કલેક્ટર કચેરી ખાતે અહીંયા મૂકી દેવામાં આવી છે. એટલે ક્યાંક પણ જો પાણી ભરાય તો સીધું અહીંયાથી આજે ટ્રેક્ટર છે તે રવાના કરી દેવામાં આવે અને નાવડી તે સ્થળ ઉપર પહોંચશે અને ત્યારબાદ ત્યાં રેસ્ક્યુની કામગીરી કરવામાં આવે તો પછી ફૂડ પેકેટ પહોંચાડવું હોય કે જે પણ સાધન સામગ્રી પહોંચાડવી હોય તેના માટે આ નાવડીઓ અહીંયા લાગવામાં આવી છે. સાથે જ ડિઝાસ્ટર વિભાગના જે મામલતદાર છે અશોકભાઈ પરમાર આપણી સાથે છે. સાહેબ, જે રીતે એલર્ટ છે અત્યારે વરસાદ ભલે રોકાયો હોય, ફરી હવે ક્યારે સૂચના છે, ફરી ક્યારે એલર્ટ છે કે વરસાદ આવી શકે છે, તંત્ર કેટલું સજ્જ છે? એલર્ટ તો ગઈકાલથી જ આપવામાં આવ્યું છે અને હજી આપણને એલર્ટથી બહાર નીકળી ગયા એવો કોઈ મેસેજ નથી. એલર્ટ કન્ટિન્યુ જ છે અને આપણે ગઈકાલથી જે મહેરબાન કલેક્ટર સાહેબે માહિતી ખાતાને જે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી, પ્રજાજનોને સાવચેત અને સલામત રહેવા માટે જે સૂચના આપી હતી, એ લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓને, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને સવારે પણ મિટિંગ કરી હતી અને રાત્રે 9:30 પણ મિટિંગ કરીને તમામ પ્રકારના આગોતરા પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી છે. અહીંયા ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રબરની બોટ જે છે એ બિલકુલ રેડી પોઝિશનમાં રાખવામાં આવી છે. તે સિવાય આ ફાઇબરની બોટો પણ અત્યારે ઉપલબ્ધ કરવામાં આવેલી છે. આમ તમામ પ્રકારના જે સલામતી, સાવચેતી અને આગોતરા તમામ પગલાં લેવામાં આવે છે, જેથી કરીને મહેરબાન કલેક્ટર સાહેબનું એવું કહેવું છે કે કોઈ પણ પ્રકારના પશુધન કે મનુષ્યની ઝીરો કેઝ્યુઅલ્ટી થાય એવા તમામ પ્રકારના રાહત, બચાવ, આગોતરા, સલામતીના તમામ પગલાં લેવામાં આવે છે. ભારે વરસાદનું એલર્ટ હવે કેટલા વાગે? ભારે વરસાદનું એલર્ટ ચાલુ જ છે. આજે સવારે પણ જે નવકાસ્ટ 7 વાગે હવામાન ખાતા IMDએ આપ્યું છે એ મુજબ અત્યારે આપણે રેડ એલર્ટમાં જ છીએ. એટલે એ રેડ એલર્ટ કન્ટિન્યુ જ છે ગઈકાલનું. હજી હવે આપણને એમાંથી દાખલા તરીકે આપણે ઓરેન્જ એલર્ટમાં ગયા કે યલો એલર્ટમાં ગયા એવું જ્યાં સુધી બીજું ના આવે ત્યાં સુધી ઇટ વિલ કન્ટિન્યુ. અચ્છા, કોઈ ડિઝાસ્ટર વિભાગમાં તમે છો, કોઈ કોલ ક્યાંથી આવ્યા હોય સવારથી, એવું કોઈ જગ્યાએ કોઈ ફસાયા? ના, એવા કોઈ પ્રકારના કંટ્રોલ રૂમમાં હજી સુધી આપણને કોઈ એવા મેસેજ મળ્યા નથી કે એવા કોલ આવ્યા નથી. કારણ કે આપણે આગોતરી બધી વ્યવસ્થા કરી છે. જરૂર પડે માણસોનું સ્થળાંતર પણ નીચાણવાળા વિસ્તારમાંથી. બોટ કેટલી છે સાહેબ આપણી? ફાઇબર બોટ આપણી પાસે લગભગ ફાઇબર બોટ અને રબર બોટ મળીને આપણી પાસે 16 કે જેટલી વધારે રબર બોટ આપણે અત્યારે અહીંયા કંટ્રોલ રૂમ ખાતે જ ઉપસ્થિત રાખી છે. અને એ સિવાયની બીજી બોટ્સ આપણી પાસે ચોક્કસ લોકેશન ઉપર સ્ટેન્ડ બાય છે. એટલે કોઈ પણ પ્રકારની જરૂરિયાતને આપણે પહોંચી વળીએ એવા તમામ સાધન સામગ્રીથી સમગ્ર વહીવટી તંત્ર અને તેના લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સુસજ્જ છે. ડિઝાસ્ટર વિભાગના જે મામલતદાર છે અશોકભાઈ પરમારે વાતચીત કરી. તેમણે કહ્યું કે હજુ સુધી પણ જે એલર્ટ છે તે વડોદરાના માથે તોડાઈ રહ્યું છે. હજુ પણ ભારે વરસાદની આગાહી છે. તેના કારણે જે ફાઇબરની જે બોટ છે, 16થી વધુ જે ફાઇબરની બોટ અહીંયા રાખવામાં આવી છે. રબરની બોટ પણ છે અને તે કલેક્ટર કચેરી ખાતે અહીંયા મૂકવામાં આવેલી છે. જે બાકીની જે બોટ છે તે વિવિધ ચોક્કસ લોકેશન કે જ્યાં નીચાણવાળા વિસ્તાર છે ત્યાં તાત્કાલિક રેસ્ક્યુ કરી શકાય તે માટેની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. એટલે હજુ પણ 24 કલાક જે ભારે વરસાદની આગાહી છે તેને લઈને બોટ સહિતની સામગ્રી લઈને ડિઝાસ્ટર વિભાગ પણ અહીંયા સજ્જ જોવા મળી રહ્યું છે. પરંતુ જોવું એ રહ્યું કે હવે ભારે વરસાદ બાદ જે પાલિકાએ જે દાવા કર્યા છે, તંત્ર જે દાવા કરે છે, તેમાંથી સમૂહ સૂત્રું પાર કેટલું ઉતરે છે? કેમેરા પર્સન નિકેશ વાળન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. આ સાથે આ બુલેટિન